ઓમ નમો નારાયણ। આપ સૌનું સ્વાગત છે। શરૂ કરીએ આજનો અધ્યાય। પૂર્વજન્મના યોગોને કારણે આવું બધું બનતું રહે છે। પ્રકૃતિ બધા પાસે સારા ન સારા કર્મો કરાવી બંધનમાં નાખી દુઃખો આપે છે। પછી મને બેસવાનો નિર્દેશ કરતા તેમણે કહ્યું, ભગવાન શ્રી કૃષ્ણે આ બાબતમાં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે હું ગર્ભ છું, તેથી સર્વ ભૂતોની યોનિ થાય છે અને હું તે યોનિમાં બીજ મૂકનાર પિતા છું। સત્વગુણ, રજોગુણ, તમોગુણ એવા પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા એ ગુણો નિર્વિકાર જીવાત્માઓને દેહમાં બાંધે છે। સત્વગુણ નિર્મળ, પ્રકાશ અને નિર્દોષ છે, તે પણ સુખ અને જ્ઞાનમાં સંગ વડે જીવને બાંધે છે। રજોગુણ કામના અને આસક્તિથી ઉત્પન્ન થયેલા જણાવા એ બધા જીવાત્માઓને કર્મો અને તેના ફળથી આસક્તિથી બાંધે છે। સર્વ જીવોને મોહમાં નાખનાર તમોગુણને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો જણાવો, તે પ્રમાદ, આળસ, નિંદ્રા, કામશક્તિ, ક્રૂરતા, નિર્દયતા ઉત્પન્ન કરે છે। સત્વગુણથી જ્ઞાન, રજોગુણથી પ્રમાદ અને તમોગુણથી મોહ ઉપજે છે। સાથે સાથે વિવેકહીન અજ્ઞાન પેદા થાય છે। આ કારણે આવા લોકો અધોગતિ પામી પ્રેતાત્મા તરીકે પણ ભટક્યા કરે છે। પછી થોડી વિશ્રાંતિ લઈને તેઓ બોલ્યા, જે પ્રેતાત્મા વિશે તમે જાણ્યું તે તમોગુણ પ્રકૃતિને કારણે છે। તમોગુણી પુરુષની સ્થિતિ મૃત્યુ પછી આવી જ થાય છે। પછી તે નર્ક ભોગવી પછી યોનિમાં જન્મ લઈ ખૂબ દુઃખો ભોગવે છે। બધું જ પૂર્વજન્મોના કર્મો અને તેથી ઉત્પન્ન થતા ઋણાનુબંધ અનુસાર જ થાય છે। આ બધાના કારણમાં મનુષ્યનું અજ્ઞાન રહેલું છે, કારણ કે તેના સતચિત આનંદ સ્વરૂપ આત્માને દેહ માનીને કર્મો કરતા અહંભાવમાં જ તે રહે છે। દેહના સુખને તે સુખ સમજી ન કરવાના કર્મો કરે છે। પરિણામે તે જન્મ મરણના ચક્કરમાં ફસાઈને દુઃખોમાં ખરડાઈ ગબડી પડે છે। જેઓ આસુરી સંપદા સાથે જન્મ્યા હોય છે તેઓમાં દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, કઠોરતા, અતિ કામાસક્તિ, અજ્ઞાન આ સર્વ દોષો જન્મ સાથે જ પ્રાપ્ત થાય છે। આવી પ્રકૃતિવાળાને આસુરી પ્રકૃતિવાળા કહેવામાં આવે છે। આવા મનુષ્યોમાં સારાના વિવેકનો અભાવ હોય છે, પવિત્રતા કે સદવિચાર હોતા નથી। આવા લોકો વિષયી નાશ પામેલા, વિવેકવાળા, અલ્પબુદ્ધિવાળા, ઉગ્ર કર્મવાળા તથા સર્વના શત્રુ હોય છે। તેઓ જગતના નાશ માટે અને બીજાઓના દુઃખી કરવા માટે પેદા થયા હોય છે। આવા આસુરી લોકો પ્રેત યોનિમાં પડી ઘોર નરકમાં પડે છે અને અનેક જન્મો સુધી વધારે ને વધારે અધોગતિ પામે છે। આટલું કહીને સિદ્ધેશ્વરાનંદજી મૌન સેવી રહ્યા। સાંજના લગભગ 6 વાગવા આવ્યા હતા। તેઓ ભોજન તો રાત્રે જ લેવાના હતા, તેથી આગ્રહ કરીને તેમને કેસરવાળું દૂધ પાયું। ત્યાં જ ડોરબેલ વાગી। દરવાજો ખોલતા જ પ્રોફેસર દંપતી નજરે પડ્યા। તેઓ ઉત્સાહમાં હતા। પ્રવેશ કરતા જ બોલ્યા, ક્ષમા કરજો, આજે અમે ઘણા વહેલા આવ્યા છીએ। રાત્રે બાપુને આરામ કરવામાં વિલંબ ન થાય તે દ્રષ્ટિથી અમે વહેલા આવી જવાનો વિચાર કર્યો હતો, ક્ષમા કરશો। ના ના, યોગ્ય જ કર્યું છે। આજ સમય યોગ્ય છે। રાત્રે ભોજન વગેરે કરેલું હોય એટલે આંખો ઊંઘથી ખેરાય, તેથી સત્સંગમાં એકાગ્રતા ન આવે। મેં જવાબ આપ્યો ત્યાં જ સિદ્ધેશ્વરાનંદજી પ્રોફેસર તરફ મુખ ફેરી અને બોલ્યા, તેમનું કહેવું સત્ય છે, પરંતુ મેં જ તમને વહેલા આવી જવાની પ્રેરણા આપી છે। રાત્રે બહાર જવાનું છે, તેથી। પછી પ્રોફેસર દંપતી પત્ની તરફ ફરીને કહ્યું, તમે કોઈ ચિંતામાં છો, બોલો, શા ચિંતા છે? સાંભળીને બહેનનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો અને બોલ્યા,
હું આપને પૂછવાની ઈચ્છા કરતી હતી, પરંતુ આપ જાણી ગયા છો તો કહું છું કે બધું બરાબર છે, પરંતુ ઉંમરલાયક અને ખૂબ ભણેલી પુત્રી છે. તેને યોગ્ય પાત્ર હજુ સુધી મળ્યું નથી. આવતીકાલે સવારના સમયે મેળવી હું આપને આ બાબત પૂછવા માટે આવવાની જ હતી, કારણ કે સાંજનો સમય માત્ર સત્સંગ માટે જ છે. સારું થયું તમે અત્યારે જ પ્રશ્ન કર્યો, કારણ કે સવારે તમે આવી શકવાના ન હતા. આવતીકાલે સવારે જ તમારી ચિંતાનું નિરાકરણ થવાનું છે. તમારી પુત્રીને જોવા સવારે જ મહેમાન આવવાના છે. તમારા બંને માટે ઠેકાણું સંતોષકારક છે. તમારી ઈચ્છા મુજબ સગાઈ લગ્નનું નક્કી થઈ જતાં તમારી મોટી ચિંતા તત્કાળ દૂર થઈ જશે. સાંભળીને પ્રોફેસર દંપતીના ચહેરા આનંદથી ખીલી ઉઠ્યા. આભારવશ થઈ બંને ઊભા થઈ સિદ્ધેશ્વરાનંદજીને પ્રણામ કર્યા. આ તો થવાનું નિશ્ચિત જ હતું, પરંતુ તમને તેની જાણ ન હતી, તેથી અજ્ઞાનને લીધે ચિંતા કરી રહ્યા હતા. ખેર, આનંદની વાત છે, પરંતુ ક્ષમતા રાખશો. સુખમાં કે દુઃખમાં, આનંદ કે ઉદ્વેગમાં ક્ષમતા રાખવી. ઈશ્વર પ્રાપ્તિ માટે કરવામાં આવતા ધ્યાનમાં આ ખાસ જરૂરી છે. ધ્યાન જપ દ્વારા ઈશ્વર પ્રાપ્તિ માટે ચિત્ત પરોવવા અર્થાત મનને સ્થિર કરવા માટે, સુખ દુઃખના આરોહ અવરોહને રોકવા, તે દેહના ઇન્દ્રિયોથી ઉઠતા ભાવોને લક્ષ્યમાં ન લેતા આત્માનું ધ્યાન કરવું. દેહ એ તમે નથી, દેહ તો પંચમહાભૂતનું બનેલું પિંજરું છે, કહી સિદ્ધેશ્વરાનંદજી મૌન સેવી ગયા. થોડી વારે પ્રારંભ કરતા પ્રોફેસરે નમ્રતાથી પ્રશ્ન કર્યો. આપે કહ્યું છે કે દેહ એ આપણો નથી, પરંતુ પંચમહાભૂતનો બનેલો છે. પરંતુ એ પંચમહાભૂત તે શું છે તેનું મને ખાસ જ્ઞાન નથી. કૃપા કરી મને તે વિશે જ્ઞાન આપો. સાંભળી સિદ્ધેશ્વરાનંદજી હસીને કહ્યું, પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ એ 5 મહાભૂતો છે. જો કે આ 5 મહાભૂતો શરીરમાં પ્રત્યક્ષ જોવા મળતા નથી, પરંતુ તે માટે તીણી બુદ્ધિથી વિચાર કરી તેને તપાસ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. શરીરમાં હાડકાં વગેરે જેટલો કઠણ ભાગ છે તે પૃથ્વીનો ભાગ છે. લોહી વગેરે જેટલો પ્રવાહી છે એટલે રસરૂપ પ્રવાહી છે તે જળનો ભાગ છે. ભૂખ વગેરે અનુભવો છો તે ઉષ્ણ ભાગ છે. તેજ છે હલનચલન, સંકોચન, શ્વાસ વગેરે જે ક્રિયા થાય છે તે વાયુનો ભાગ છે. અને શરીરમાં જેટલો પોલાણનો ભાગ છે તે આકાશ છે. એ રીતે પંચમહાભૂતોનો આ દેહ બનેલો છે. એ પ્રત્યેક 5 તત્વ છે. એ હિસાબે 25 તત્વો થયા. આ 25 તત્વોનો આ સ્થૂળ દેહ બનેલો છે. મારી પાસે તેનું કોષ્ટક છે, તે નોંધી લો, પછી તેને વિગતવાર આપણે સમજીશું, કહી સિદ્ધેશ્વરાનંદજીએ 25 તત્વના કોષ્ટકનો ચાર્ટ પ્રોફેસરને લખીને આપ્યો. હું આપ કોષ્ટક આપને વિડીયોમાં દર્શાવીશ, તે આપ જોઈ શકો છો. આપણે આગળનું વાંચન કન્ટિન્યુઝ રાખીશું. ઉપર પ્રમાણેના કોષ્ટકનું વિવેચન કરતા સિદ્ધેશ્વરાનંદજીએ કહ્યું, પૃથ્વીના 5 તત્વો છે. એક અસ્થિ એટલે કે હાડકાં, બીજું માંસ, ત્રીજું ત્વચા એટલે કે ચામડી, ચોથું નાડી, નસો અને પાંચમું છે રોમ એટલે કે રૂવાટા, વાળ. આ 5 તત્વો પૃથ્વીના છે. આ તત્વો ખૂબ સ્પષ્ટ રીતે સમજાય છે, કેમ કે આ સ્થૂળ દેહમાંથી પ્રાણ નીકળી જાય છે ત્યારે સબમાં એકલા પૃથ્વી તત્વો જ શેષ રહે છે, અને તે જળ, તેજ, વાયુ અને આકાશ એ 4 ભૂતના તત્વો તેમાં ભળી જાય છે. એટલે
શુક્ર, શોણિત, લાળ, મૂત્ર તથા સ્વેદ એ 5 જળના તત્વો જળભૂતમાં ભળી જાય છે. ચલન, વલન, ધાવન, પ્રસારણ અને અંકુચન એ 5 વાયુના તત્વો વાયુભૂતમાં મળી જાય છે. અને કામ, ક્રોધ, શોક, મોહ અને ભય એ 5 આકાશના તત્વો આકાશમાં ભળી જાય છે. એટલે માત્ર પૃથ્વીના 5 તત્વો અસ્થિ, માંસ, ત્વચા, નાડી અને રોમ સબમાં બાકી રહેલા જોવા મળે છે. આ સબ 3 પ્રકારે વગે થાય છે: બાળવાથી, દાટવાથી અને જાનવરોના ખાવાથી. જો બાળવામાં આવે તો તેની રાખ થઈને પૃથ્વીમાં ભળી જાય છે. જો દાટવામાં આવે તો માટી થઈને પૃથ્વીમાં ભળી જાય છે. અને જો જાનવરો ખાઈ જાય તો તેની વિષ્ઠા થઈને પૃથ્વીમાં ભળી જાય છે. દેહની આ વાત પ્રત્યક્ષ છે, પરંતુ જ્ઞાનયુક્ત આપણું આત્મા તેનો દ્રષ્ટા એટલે કે સાક્ષી છે. જળ અર્થાત પાણીના 5 તત્વો છે. શુક્ર એટલે વીર્ય, શોણિત એટલે રુધિર અથવા લોહી, લાળ, મૂત્ર, સ્વેદ એટલે કે પરસેવો એ 5 તત્વો આપ એટલે જળના સ્પષ્ટ રીતે જણાય છે. તેજના, અગ્નિના 5 તત્વો છે: ક્ષુધા, ભૂખ, તૃષા, તરસ, આલસ્ય, નિંદ્રા અને ક્રાંતિ એટલે કે તેજ. સિદ્ધેશ્વરાનંદજી બોલી રહ્યા હતા ત્યાં જ પ્રોફેસરના મોબાઈલની ઘંટડી વાગી. ઘરેથી તેમની પુત્રી બોલી રહી હતી. તે મુજબ પ્રોફેસરના શાળાનો અમદાવાદથી સંદેશો હતો કે તે મહેમાન સાથે સવારે જ આવી રહ્યા છે. પુત્રીએ આગળ જણાવ્યું કે વધુ વિગત જાણવા તેમણે મામાને અમદાવાદ ફોન કરવો તેમ મામાએ જણાવ્યું છે. મોબાઈલ પર પુત્રીનો સંદેશો સાંભળી પ્રોફેસર દંપતી આનંદી ઉઠ્યા. પ્રોફેસરે ગદગદ કંઠે સિદ્ધેશ્વરાનંદજીને હાથ જોડીને કહ્યું, આપની વાત સત્ય પુરવાર થઈ છે. મારા શાળા એક સારી જગ્યાએ આ માટે પ્રયત્ન કરી રહ્યા હતા. સવારે તેઓ કન્યા અને ઘરવાળા જોવા આવી રહ્યા છે. બધું જ ઔપચારિક છે, બાકી બધું નક્કી જેવું જ છે. આપના આશીર્વાદથી મારી પુત્રી સારા ઠેકાણે જશે. એ બધું ઈશ્વરાધીન છે. હવે આપ સીધાઓ, સમય થઈ ગયો છે. આવતીકાલે ચોક્કસ પધારજો. બંને વિદાય થતાં અમે રાત્રિ ભોજન લીધું. ભોજન બાદ રાત્રે બહાર જવાનું હતું તેનો નિર્દેશ તો તેમને પ્રોફેસર હતા ત્યારે જ કરેલો, પરંતુ ક્યાં જવાનું છે અને શા માટે જવાનું છે તે હું જાણતો ન હતો. ત્યાં જ સિદ્ધેશ્વરાનંદજીએ સ્પષ્ટતા કરતા કહ્યું, નાગાનંદજીનો માનસિક સંદેશો મળ્યો હતો. તેમની ઈચ્છા છે કે આપણે તેમને થોડીવાર માટે સ્મશાન પાછળની જગ્યાએ આવીને મળીએ. તેથી આપણે અત્યારે નીકળવાનું છે. સંધ્યા પછીનો અંધકાર હતો. મેં નાગાનંદજીએ આપેલી ભસ્મનું તિલક કરી લીધું, જેથી મારા તરફ કોઈનું ધ્યાન ન દોરાય. સિદ્ધેશ્વરાનંદજીને એવી કોઈ આવશ્યકતા ન હતી. તેઓ ધારે ત્યારે અને ધારે તેની સામે અદૃશ્ય કે દ્રશ્ય બની શકે તેવી અનેક સિદ્ધિઓ તેમની પાસે છે તે હું જાણતો હતો. અમે સ્મશાને પહોંચ્યા તો 3 ચિતાઓ જલી રહી હતી. કાને જે વાતચીત પડી તે મુજબ એકનું મૃત્યુ ખૂનથી થયું હતું. મિલકતની વહેંચણીમાં વાંધો પડતા નાના ભાઈએ જનૂનમાં આવીને મોટા ભાઈનું ખૂન કરી નાખ્યું. એક યુવાને પત્ની પિયર જતી રહેવાથી આત્મહત્યા કરી લીધી હતી. ત્રીજી ચિતા એવા યુવાનની હતી કે જેનું પૈસાની લાલચમાં અપહરણ કરવામાં આવ્યું હતું અને ઓળખાઈ જવાના ડરથી રકમ મળી જવા છતાં તેનું ખૂન કરી નાખવામાં આવ્યું હતું. આ બધા જ શહેરના જાણીતા લોકો હતા. અમે ચૂપચાપ સ્મશાનની પાછળના ભાગમાં ગયા, જ્યાં નાગાનંદજી સામાન્ય છાપરી જેવા નિવાસમાં રહેતા હતા. અમે પરસ્પર પ્રણામ કર્યા. થોડા મૌન પછી નાગાનંદજી મને સંબોધીને બોલ્યા, પેલા બહેનની બાબતથી તમારી ચિંતા હવે રહી નથી. સાંભળીને
હું પૂછું તે પહેલાં જ નાગાનંદજી પુનઃ બોલ્યા. તે બહેન બાબતની ચિંતાથી તમે જે ગતિવિધિ કરી રહ્યા હતા તેનાથી હું યોગ બળથી જ્ઞાન હતો. તેથી તેના ઉપાયમાં તમને મદદરૂપ થવા મેં નડી રહેલ તે પ્રેત આત્માને શ્રાદ્ધ વિધિ કરી નાખી છે. હવે તેને મુક્તિ તો નહીં પરંતુ સંતોષ પ્રાપ્ત થઈ જતા તેને શાંતિ મળી ગઈ છે. હવે તે કશું જ કરવાની ઈચ્છા ધરાવ્યા વગર તેની અવધિ પૂર્ણ થયા સુધી ભટક્યા કરશે. જ્યારે તેની પ્રતિયોનિની અવધિ પૂર્ણ થશે ત્યાર પછી તે કર્મ અનુસાર નર્ક ભોગવી અન્ય યોનિમાં જન્મ ધારણ કરશે. તેને કોઈ યોનિ પ્રાપ્ત થશે? મેં વચ્ચે જ પૂછ્યું. સાંભળી નાગાનંદજી હસી પડ્યા અને બોલ્યા, એ કોણ જાણી શકે? કદાચ ભૂંડ, કૂતરો કે ગધો થશે. સૂક્ષ્મ શરીરના અંકિત થયેલા તેના જેવા કર્મો તેવી યોનિ. પછી નાગાનંદજીએ પાણીના વોંકડામાં શ્રાદ્ધ પિંડ પધરાવી અમને કહ્યું, કર્મની ગતિ ન્યારી છે, તેને કોઈ જાણી શકતું નથી. મેં તમને જાણ કરવા ખાતર અને સિદ્ધેશ્વરાનંદજીના દર્શન કરવાની ઈચ્છાથી સંદેશા દ્વારા તમને બોલાવ્યા હતા. પછી અમને જમીન પર કંતાનું આસન આપી સ્વયં નીચે બેસીને બોલ્યા, તમે પંચમહાભૂતના બનેલા શરીર વિશે સત્સંગ કરી રહ્યા હતા તે હું જાણું છું. પરંતુ સાથે સાથે સૂક્ષ્મ શરીરની પણ ચર્ચા કરશો, જેથી દેહ પરની મમતા ઓછી થતાં વૈરાગ્ય થશે. વૈરાગ્ય વગર જ્ઞાન પ્રાપ્તિ દ્વારા આત્મજ્ઞાન સંભવિત નથી. પછી થોડું અટકીને બોલ્યા, મૃત્યુ પછી સૂક્ષ્મ શરીર મન બુદ્ધિ સાથે કાર્યરત રહે છે. મરદાની જ્યારે અગ્નિ સંસ્કાર વગેરે ક્રિયાઓ થાય છે ત્યારે દેહધારી આત્મા એ બધું સૂક્ષ્મ શરીર દ્વારા જોતો હોય છે. મૃત્યુ પછી જ્યારે શબને બાળવા કે દફનાવવા લઈ જાય છે ત્યારે એ આત્મા શરીરમાંથી બહાર નીકળી ગયો હોય છે. તે નીચે બધું જોતો હોય છે. અંતિમ યાત્રાની થતી તૈયારી અને તેના મૃત શરીર સાથે શું થઈ રહ્યું છે તે બધું તે આત્મા જોતો હોય છે. પછી દ્રષ્ટાંત આપતા બોલ્યા, એક અભિનેતાએ મૃત્યુ પછી બેભાન અવસ્થામાં પોસ્ટમોર્ટમ વખતે આ બધું જોયેલું. એ વખતે તેને પોતાનું સુંદર શરીર જોઈને વિચાર આવેલો કે ભગવાને મને આટલું સુંદર શરીર આપ્યું, પણ મેં તેને શું કર્યું? ફક્ત ખાવા પીવામાં ગુમાવ્યું, ખાધું અને મળ બનાવ્યો. ત્યારે ભગવાને તેની વિનંતી કરી, મને એક મોકો આપો. હવે હું મારા જીવ સાથે અન્યાય નહીં કરું. આમ વારંવાર વિનંતી કર્યા પછી અચાનક તેના પ્રાણને તેના શરીરમાં ધક્કો મારીને ફરીથી નાખવામાં આવ્યું. તેનું શરીર હલવા લાગે છે. ડૉક્ટરની હાજરીમાં જ સંબંધીઓએ આ જોયું અને આ બધા બોલી ઉઠ્યા, આ તો જીવે છે અને ખરેખર જીવતો થઈ ગયો હતો. પછી તેણે જણાવ્યું કે જ્યારે હું મૃત્યુ પામ્યો હતો ત્યારે મારો આત્મા ઉપર જ ફરતો હતો અને નીચે બધું જોતો હતો કે તમે લોકો શું કરી રહ્યા છો. મેં તે સમયે તમને કલ્પાત કરતા પણ જોયા. તે જ વખતે મેં ઈશ્વરની પ્રાર્થના કરી અને પુનઃ સજીવન થયો. દર્શાંત પૂર્ણ કરી નાગાનંદજી થોડું અટકીને પુનઃ બોલ્યા, આ મેં જે વાત કરી તે કોઈ અંગ્રેજ અભિનેતાની છે, પરંતુ તે આપણા શાસ્ત્રોમાં આપેલી હકીકતો સાથે સુસંગત છે. આવી રીતે મૃત્યુ પછી સજીવન થનાર બધા જ લોકોએ એક સામાન્ય વાત કરી છે. આપણા શાસ્ત્રોમાં જે વિગતો આપવામાં આવી છે તે મુજબ આ બધાએ એ જ કહ્યું છે કે અમે એક પ્રકાશપુંજ જોયો હતો. અમે ત્યાંથી પાછા આવવા માગતા નહોતા, કારણ કે ત્યાં જે આનંદ છે તેની બરાબરી આ સંસારનો કોઈ પણ આનંદ, કોઈ પણ સુખ કરી શકતા નથી. આ વાતો આપણા ધાર્મિક શાસ્ત્રોમાં પણ છે કે ઈશ્વરનું જે વાસ્તવિક સ્વરૂપ છે તે પ્રકાશ છે, જ્યોતિ છે, ચિત્ત શક્તિ છે. તે જે દર્શન છે, જે આત્મજ્યોતિનો અનુભવ છે તે પ્રકાશ દર્શન છે. તે અંતર્જગતનો વિષય છે, બહારના જગતનો નથી. તે માટે અંદર પ્રવેશ કરવો પડે છે.
સંત મહાપુરુષ પાસે શાસ્ત્રો કે સદગુરુ દ્વારા તે વિધિને તે જ્ઞાનને જાણવું પડે છે. તો જાણી શકાય છે કે સાધના વિધિ દ્વારા તે પ્રકાશને કેવા સ્વરૂપમાં અને કઈ રીતે જોઈ શકાય છે. પરમપિતા આદ્ય શક્તિ સ્વરૂપ પરમાત્મા સૌનો આધાર, સૌને પંચ મહાભૂતો દ્વારા ચલાવનાર એ જે શક્તિનું કેન્દ્ર છે તે જ આત્મ સ્વરૂપે આપણી જ અંદર રહેલું છે. રામ નામ રૂપી અખૂટ ખજાનો તો આપણા હૃદયમાં જ રહેલો છે. તેને જાણવા માટે તત્વદર્શનને જાણવું જરૂરી છે, અર્થાત દેહ અને આત્માના સંબંધને અને તેના અલગ અલગ સ્વરૂપને જ્ઞાન દ્રષ્ટિથી જાણવું સાધક માટે જરૂરી જ નહીં પરંતુ અનિવાર્ય આવશ્યકતા છે. પછી ત્યાં પડેલા વિધિ માટે વપરાયેલ નકામી સામગ્રીને એકઠી કરતા તેઓ બોલ્યા, જીવન મુક્ત હોવા છતાં સમદર્શી આત્માઓને મળવાથી ઘણો આનંદ થાય છે. તમને એટલા માટે જ રાત્રે આવવાની તકલીફ આપી છે. પછી મારા તરફ દ્રષ્ટિ કરીને નાગાનંદજી હસીને બોલ્યા, હવે તમારે જલ્દી નિવાસ સ્થાને જવાની જરૂર છે, કારણ કે મેં અહીં પ્રેતાત્માની શાંતિ માટે વિધિ કરી છે. તેનું પરિણામ તમે ફોન દ્વારા પેલા બહેન તરફથી સાંભળી શકશો. તે બહેન તમને બધું જણાવવા આતુર થઈ રહ્યા છે. યોગ શક્તિ દ્વારા નાગાનંદજી બધું જ જાણી શકે છે. તે બાબત હવે મને આટલા અનુભવો થયા પછી તેનું મને આશ્ચર્ય થતું નથી. નાગાનંદજીને પ્રણામ કરી અમે નીકળ્યા. સ્મશાનના દરવાજા પાસે પહોંચતા જોયું કે ડાકુઓ અગ્નિ સંસ્કાર પછી અસ્થિ એકત્રિત કરી નળ પર સ્નાન કર્યા બાદ ધીમે ધીમે જઈ રહ્યા હતા. કોઈકના જે કે નજીકના સ્નેહીઓ હતા તેમના જ મુખ પર શોકની લાગણી જોઈ શકાતી હતી. બાકીના કોઈ હસતા, વાતો કરતા, બીડીઓ પીતા, તમાકુ ચોરતા જઈ રહ્યા હતા, જાણે કોઈ ક્યારેય મૃત્યુ પામવાના જ નથી. જેઓ વૃદ્ધ છે અને નજીકના ભવિષ્યમાં જ મૃત્યુ પામવાના છે તેઓ વધુ જીવવાની જીજીસા વિષયો કરી રહ્યા હતા. હું વિચારી રહ્યો હતો, સંસારમાં દુઃખો, કલેશો, આદિ વ્યાધિ, ઉપાધિ તેઓ ગણકારતા જ નથી. સુખની આશામાં મનુષ્યો વધુને વધુ જીવવાની ઈચ્છા કરે છે, પરંતુ સુખ મળ્યા પછી તે લાંબો સમય ટકતું નથી. પછી સુખના અભાવથી દુઃખી થાય છે. ઝંઝાવાટમાં જળ જેવા સુખને મેળવવા તેઓ અનેક પ્રકારના કુકર્મો કરે છે અને સંસારરૂપી નર્કમાં સબળ્યા કરી કર્મોના બંધનથી બંધાઈ અનેક જન્મોના ચક્કરમાં વારંવાર ફસાયા કરે છે. અમે મચ્છી માર્કેટ પાસે પહોંચ્યા તો રામ બોલો ભાઈ રામ બોલતા ડાકુઓ શબને વહન કરતા સ્મશાન તરફ આવી રહ્યા હતા. હું સ્મશાન તરફ નજર કરવા વિચારી રહ્યો હતો. ન જાણે કેટલા શબોને બળતા આ સ્મશાન ભૂમિએ જોઈ હશે. અમે ઘરમાં પગ મૂક્યો તો ફોનની ઘંટડી વાગી ઉઠી. નાગાનંદજીના કહેવા મુજબ મંદાબહેનનો જ ફોન હતો. વાત કરવા માટે આતુર હોય તેમ ખુશીના સ્વર સાથે તે કહેવા લાગ્યા, આપના કહેવા મુજબ બધી જ ચિંતા ટળી ગઈ છે. કમલેશ આજે સાંજે જ પરત આવી ગયા છે, સ્વસ્થ અને આનંદમાં છે. વાહ, સરસ. બીજો શું અનુભવ થયો? મેં પૂછ્યું. આપની સૂચના મુજબ બધું જ કર્યું અને આપના કહેવા મુજબ બધું જ થયું. સરસ. શું કર્યું અને શું થયું તે વિસ્તારથી કહો. પહેલાં તો આપની સૂચના મુજબ સ્વચ્છ પાણીના ગ્લાસમાં આપે આપેલી માળા થોડીવાર બોળી રાખી. જે પાણી કમલેશને પાઈ દેવાનું હતું. પછી માળા મેં ડોકમાં ધારણ કરી તો તરત જ ચિત્ર રૂના પોલા જેવા પારદર્શક મનુષ્યો જાણે મેળો હોય તેમ દેખાવા લાગ્યા. આપના કહેવા મુજબ આ બધા મૃતાત્માઓ હતા તે હું સમજી ગઈ. આ આત્માઓ વિવિધ મુખાકૃતિવાળા અને પહેરેશવાળા જણાતા હતા. આશ્ચર્યની વાત તો એ હતી કે તેઓ બધા
દિવાલ પાર કરીને પ્રવેશતા હતા અને દિવાલની આરપાર થઈને જતા હતા. એટલું જ નહીં પણ મારા શરીરની આરપાર પણ પસાર થતા હતા, જેની મને કોઈ અસર થતી ન હતી. બજારમાં જેમ એક પછી એક માણસો પ્રવાહ આવતો જતો હોય તેમ આ આત્માઓ આવી રહ્યા હતા. કોઈ વાતો કરતા તો કોઈ ઝઘડતા જઈ રહ્યા હોય તેવું પણ સમજાતું હતું. જાણે આ આત્માઓનું આગવું અને અલગ વિશ્વ હોય તેમ જણાતું હતું. તેઓના ચહેરા જોતા કોઈના ચહેરાઓનો સૌમ્ય, કોઈનો ભયાનક ભીરુ, કોઈના ચહેરા પર ભક્તિભાવ, કોઈના ચહેરો બુદ્ધિશાળી હોય તેવા ભાવવાળો, આવા વિવિધ ભાવવાળા ચહેરાઓ જોઈ શકાતા હતા. આ દ્રશ્ય હું વધુ સમય જોઈ ન શકી. મેં માળા કાઢીને વસ્ત્રમાં છુપાવી દીધી તો બધું દ્રશ્ય બંધ. મનને શાંતિ થઈ. સાંજે લગભગ 7 પછી કમલેશ આવી ગયા. આવ્યા ત્યારે પહેલાંની જેમ સંપૂર્ણ સ્વસ્થ અને આનંદિત જણાતા હતા. આરામથી બેઠા પછી મેં પેલા પાણીનો ગ્લાસ તેમને પીવડાવી દીધો. સ્વાભાવિકતાથી તેઓ પાણી પી ગયા. હવે તે સ્વસ્થતાપૂર્વક મારી સાથે મુસાફરીની વાતો કરી રહ્યા હતા. ત્યાં મારો હાથ વસ્ત્રમાં રહેલા માળાને સ્પર્શી ગયો તો હું ચમકી ગઈ. બારી બહાર નિલયનો ચહેરો દ્રષ્ટિગોચર થઈ રહ્યો હતો. પ્રથમ તો હું ગભરાઈ ગઈ, પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે નિલયનો અત્યાચારનો ચહેરો ક્રૂર અને કામીને બદલે સૌમ્ય જણાઈ રહ્યો હતો. તેણે થોડી વાર પછી મારી સામે જોઈ ક્ષમા માગતો હોય તેમ 2 હાથ જોડ્યા અને પછી વિદાય લેતો હોય તેમ હાથ ઊંચો કરી અદૃશ્ય થઈ ગયો. કમલેશ વાતોમાં મશગુલ હતા. તેમને આ બાબતની જરાય ખબર ન હતી. કુદરતી રીતે જ મને હૃદયમાં ધરપત થઈ ગઈ કે હવે કોઈ જાતની હરકત નિલય તરફથી થશે નહીં. કમલેશને ભૂખ લાગી હતી. તેણે કહ્યું, આજે કકડીને ભૂખ લાગી છે, ભોજનમાં જે કોઈ હોય તે લાવ. ભોજન તૈયાર ન હતું. મેં ઝડપથી બટાકાનું શાક અને ભાખરી બનાવી તેમને જમાડ્યા. જમીને તેઓ પથારીમાં આડા પડ્યા. કામમાંથી પરવારી તેમની પાસે આવતા તેઓ નિરાતે ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા. અત્યારે તેઓ આરામથી ઊંઘી રહ્યા છે એટલે વિગતથી વાતો કરવાની મને તક મળી ગઈ. આપનો ખૂબ ખૂબ આભાર, દીકરી, મેં પ્રેમથી જવાબ આપતા કહ્યું. આમાં આભાર માનવાનો ન હોય. હવે તું પણ આરામથી ઊંઘી જા. તને ઘણા દિવસના ઉજાગરા છે. પછી નિરાતે વાતો કરીશું, કહી મેં ફોન મૂકી દીધો. હું સમજી ગયો કે નાગાનંદજીએ પ્રેત આત્માની શ્રાદ્ધ વિધિ કરી તેનું આ સુંદર પરિણામ આવ્યું છે. પ્રેતાત્મા નિલયને શાંતિ થતાં અને તેને પોતાની ભૂલ સમજાઈ જતાં તે મંદાને ક્ષમા માંગીને જતો રહ્યો છે. હવે મંદા માટે ચિંતાનું કોઈ કારણ રહ્યું ન હતું. રાત્રિના 11 વાગી ગયા હતા. સિદ્ધેશ્વરાનંદજી તેમના કમરામાં આરામ કરવા ગયા. થોડું ધ્યાન કરી હું પણ નિંદ્રાધીન થયો. આજનો આ અધ્યાય અહીં જ સમાપ્ત કરીએ છીએ. આગળનો અધ્યાય જલ્દી જ લાવીશું. ત્યાં સુધી સુખરાત કરીએ. જય બ્રહ્મેશ્વર.